हेलो फ्रेंड्स, वेलकम टू किचन विथ सेज। केम छो? मजामां? सेज ओरेना जय जिनेन्द्र। हवे आज हूँ तमने नास्तानो पौવાનો चेवड़ो केवी रीते बनावो ए तमने शीखवा जई रही छूं। एना माटे आपणे शुं जोईशे ए तमने हूँ झड़पथी चलो जणावी दऊं छूं। अत्यारे मैं आ ऑलरेडी चेवड़ो बनावेलो छे ए तमने बतावा जई रही छूं। अने આવી રીતે પૌવા લેવાના છે। મેં અત્યારે ખાલી પૌવાનો જ તળેલા પૌવાનો જ ચેવડો બનાવેલો છે। તમે આની અંદર તળેલા સિંગદાણા પણ નાખી શકો છો। અત્યારે મેં આની અંદર એડ નથી કરેલું। આની અંદર તળેલા સિંગદાણા, મમરા અને સેવ આવી રીતે મિક્સ કરીને મિક્સ એવો ચેવડો પણ બનાવી શકો છો। અત્યારે ખાલી હું પૌવાને જ તળીને ચેવડો બનાવું છું। એના માટે આપણે પૌવાને કઈ રીતે તળવા એ ખાસ જોવાનું છે, જેથી કરીને જુઓ તમને બતાવું। આ જુઓ બતાડું છું। આ જુઓ જરાક પણ આપણા પૌવા છે એ કાચા નથી રહ્યા। અત્યારે મકાઈના પૌવાનો ચેવડો બનાવું છું। ઘઉંના પણ પૌવા આવે છે, ચોખાના પણ પૌવા આવે છે અને સાબુદાણાના પણ પૌવા આવે છે, પણ બધાને તળવાની અલગ અલગ રીત હોય છે। અત્યારે હું તમને મકાઈના પૌવા કેવી રીતે તળવા એ શીખવું છું। તો ચાલો આપણે તળતા કેવી રીતે તળવું એને હું તમને શીખવું છું। આની અંદર મસાલો માઇનોર અમથું સોલ્ટ નાખેલું છે। 1 વાટકો ભરીને શુગર પીસીને નાખવી, એની અંદર ભૂકો નાખવો ખાંડનો, 1 ચમચી સોલ્ટ અને 1 ચમચી હળદર નાખેલું છે। આટલો ડબ્બો ભરીને મેં બનાવેલ છે, ઓલરેડી પહેલાં બનાવેલ છે, એટલે તમને બતાવું છું કે કઈ રીતે બનાવાય। હવે તળીને પણ બતાવું છું કઈ રીતે બનાવાય। તો ચાલો આપણે જોઈ લઈએ। આવી રીતે એક લોખંડનું અથવા તો એલ્યુમિનિયમનું કોઈ પેન લેવું તળવા માટે, જેથી કરીને નીચે કોઈ વસ્તુ છોટી ન જાય અને તળવામાં પણ તરતથી બળી ના જાય કોઈ વસ્તુ, એટલા માટે। તો આની અંદર અંદાજિત થોડુંક 2 વાટકા જેટલું તેલ નાખવું। હવે હાઈ ફ્લેમ ઉપર મેં એને પ્રી હીટ કરવા મૂકી દીધું। ધુમાડો નીકળે તેલનો ત્યાં સુધી એને થવા દેવું। મેં ઓલરેડી મૂકેલું છે એટલે અત્યારે ધુમાડો નીકળી રહ્યો છે। ફાસ નાખીને ફાસ ફરી પાછા બહાર કાઢી લેવાના છે, જરાક પણ વાર લાગવી ન જોઈએ નહીં। સો ફ્રેન્ડ્સ, આપણું તેલ આવી ગયું છે। હું આની અંદર ઝડપથી પૌવા નાખી દઈશ। ઝડપથી પૌવા નાખીને ઝડપથી ફરી પાછા કાઢી લેવા। ગેસની ફ્લેમ હાઈ જ રાખવી, હાઈ ફ્લેમ જ કરવું પડશે આને। જુઓ તરત તળાઈ ગયું છે, ફટાફટ આવી રીતે કાઢી નાખવાનું। આવી રીતે મેં ઓલરેડી પહેલાં પૌવા તળેલા છે, આ પેનમાં નાખવા। ફરી પાછા તળીને બતાવું છું, હજુ બતાવું છું તળીને। મેં પૌવા ગેસની ફ્લેમ ધીમી કરી થોડી, અને આવી રીતે ફાસ તળાયા પછી એને બહાર કાઢી લે। ગેસની ફ્લેમ ધીમી કરી નાખવી, અત્યારે હાઈ બળી જશે। જુઓ આ રીતે તળાયા, આવી તળીને કાઢ્યા પછી અત્યારે મેં મરચું, હળદર, મરચું, સોલ્ટ અને મીઠું લીધે કે આપણી પાસે પૌવા મીઠી છે। રીતે આની અંદર ગરમા એડ દેવી। સો ફ્રેન્ડ્સ, પછી એકદમ હલાવી નાખવા। આપ જોઈ શકો છો આપણા તળેલા પૌવા। સો પહેલાં થઈ જશે। ગેસની હંમેશા હાઈ રાખીને તળવા, અને પૌવા તળે 2 મિનિટમાં તળાઈ જશે। તળાઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી નાખવી। ફાસ કોઈ પેન કાઢી લે, અને ગરમા પૌવા હોય ત્યારે જ એની અંદર મસાલો એડ કરી દેવો। શુગર પણ ત્યારે જ નાખી દેવી। મેં શુગર ઓલરેડી આની અંદર નાખેલી છે, એડ કરેલી છે, તમને બતાવવા માટે થોડા મેં લીધા। સો ફ્રેન્ડ્સ, આમાં હજુ કાંઈ તમારે જાણવું હોય મને કમેન્ટમાં જરૂરથી જણાવો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ। થેન્ક યુ।